નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહુલ અને તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસર. મિત્રો, આજે વાત કરવાનું છે 1 ફેબ્રુઆરીનું જેટલું પણ કરંટ અફેર બને છે તેની વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાનું છું. તો મેક શ્યોર કે વિડીયો તમે લાસ્ટ તક જોતા રહો અને મારા નવા દર્શક મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો અને બાજુના ઘંટી બટનને દબાવો, જેથી સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયોઝ તમને તમારા મોબાઈલ પર મળી રહે. આ વિડીયોની પીડીએફ ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શનમાં દીધેલી છે, ડાઉનલોડ કરી લેજો. એકદમ ફ્રી છે, તમારે એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને વિડીયોઝ પસંદ આવે તો એઝ અ રિક્વેસ્ટ કે એક લાઇક તો જરૂરથી કરજો. તમારી એક લાઇક કોઈ એક જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયોઝ તેના સુધી પહોંચાડી જશે, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળી છે તમને. તો એઝ અ રિક્વેસ્ટ કે આજનો વિડીયો ટાર્ગેટ છે 1000 લાઇક, તો જલ્દ સે જલ્દ લાઇક બટન પર ક્લિક કરવા વિનંતી. તો આજનો વિડીયો સ્ટાર્ટ કરી તો સૌથી પહેલો પ્રશ્ન આવે છે મિત્રો કે તાજેતરમાં વિશ્વનો સૌથી લાંબો એક્સપ્રેસ બનાવવાની ઘોષણા કોણે કરી છે? તો તાજેતરમાં વિશ્વનો સૌથી લાંબો એક્સપ્રેસ બનશે ભારતમાં મિત્રો. ભારતમાં કઈ જગ્યાએ બનશે? તો ઉત્તર પ્રદેશમાં બનશે. તો ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા તાજેતરમાં એવી જાહેરાત કરવામાં આવી છે કે વિશ્વનો સૌથી લાંબો એક્સપ્રેસ બનવાનું છે. તેનું નામ છે ગંગા એક્સપ્રેસ વે. શું નામ છે? ગંગા એક્સપ્રેસ વે. તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં બનવાનું છે. અને કઈ જગ્યાએથી કઈ જગ્યાને આ જોડશે? તો મેરઠથી પ્રયાગરાજને આ જોડવાનું છે, જે ગંગા એક્સપ્રેસ તાજેતરમાં બનાવવામાં આવશે. અને કયા નદી ઉપર બનાવવામાં આવશે? તો ગંગા નદી પર આ પુલ બનાવવામાં આવશે, જેનું નામ છે ગંગા એક્સપ્રેસ વે, જે વિશ્વનો સૌથી લાંબામાં લાંબો પુલ હશે મિત્રો. અને તેમાં ટોટલ 36,000 કરોડનું ખર્ચ થવાનો છે. આ દુનિયાનો સૌથી લાંબામાં લાંબો પુલ બનવાનો છે ભારતમાં ઉત્તર પ્રદેશમાં મિત્રો. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાં તમને ખબર હોવી જોઈએ. આ પુલ ઉત્તર પ્રદેશમાં મિત્રો બનવાનો છે. તો ઉત્તર પ્રદેશ છે, તો ભારતના મેપમાં ઉત્તર પ્રદેશ કઈ જગ્યાએ છે? તો આ રહ્યો ભારતનો મેપ. ઉત્તર પ્રદેશ કઈ જગ્યાએ છે? તો આ રહ્યું ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશની કેપિટલ શું છે? તો લખનઉ તેની કેપિટલ છે. સીએમ કોણ છે? તો યોગી આદિત્યનાથ. રાજ્યપાલ કોણ છે? તો રામ નાયક તાજેતરમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે. તો એટલું વસ્તુ તમને ઉત્તર પ્રદેશ વિશે ખબર હોવી જોઈએ. તાજેતરમાં વિશ્વનો સૌથી લાંબામાં લાંબો એક્સપ્રેસ વે કઈ જગ્યાએ બનવાનો છે? તો ઉત્તર પ્રદેશમાં, જેનું નામ છે ગંગા એક્સપ્રેસ, તેનું નામ છે મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં બ્લૂમબર્ગ ઇન્ડેક્સ ઇનોવેશન ઇન્ડેક્સ 2019માં ભારતનું સ્થાન કેટલામાં રહ્યું છે? તો તાજેતરમાં એક ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો છે, તેનું નામ છે બ્લૂમબર્ગ ઇનોવેશન ઇન્ડેક્સ. તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે તેનો લોગો મિત્રો બ્લૂમબર્ગનો. તેના દ્વારા એક તાજેતરમાં એક ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં ભારતનું સ્થાન રહ્યું છે મિત્રો 54માં સ્થાને રહ્યું છે ભારત. કે અને કેટલામાં દેશમાંથી આ ભારતનું સ્થાન 54માં સ્થાને આવેલું છે? તો 60 દેશોની સૂચિમાંથી ભારતનું સ્થાન 54માં સ્થાને રહ્યું છે. ભારતનું સ્થાન 54માં સ્થાને રહ્યું છે, તો પહેલા નંબરે કોણ છે એ પણ યાદ રાખો. તો પહેલા નંબરે છે મિત્રો દક્ષિણ કોરિયા. ત્યાં છે તો દક્ષિણ કોરિયા છે, અને આપણો નંબર છે 54માં સ્થાને રહ્યું છે. અને કેટલા દેશમાંથી? તો 60 દેશોમાંથી સૂચિમાંથી આપણું 54માં સ્થાને આ ઇન્ડેક્સમાં નંબર આવેલો છે મિત્રો. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં વૈશ્વિક ભ્રષ્ટાચાર સૂચકાંક 2018 મુજબ ભારતનું સ્થાન કેટલામાં રહ્યું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આવનારી એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ શકે. તો શું છે પ્રશ્ન? તો વૈશ્વિક ભ્રષ્ટાચાર સૂચકાંકમાં ભારતનું સ્થાન રહ્યું છે 78માં સ્થાને રહ્યું છે મિત્રો. અને કેટલા દેશમાંથી? તો 180 દેશોમાંથી ભારતનું સ્થાન રહ્યું છે વૈશ્વિક ભ્રષ્ટાચાર સૂચકાંકમાં. તો 78માં સ્થાન રહ્યું છે મિત્રો. વૈશ્વિક ભ્રષ્ટાચાર મિત્રો છે સૂચકાંક, તેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? તો કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ તેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. તેમાં ભારતનું સ્થાન રહ્યું છે 78માં સ્થાને રહ્યું છે. અને કોના દ્વારા આ સૂચિ જાહેર કરવામાં આવી છે ભ્રષ્ટાચાર સૂચકાંકની? તો તે સૂચિ જાહેર કરવામાં આવી છે ટ્રાન્સપેરેન્સી ઇન્ટરનેશનલ દ્વારા. તાજેતરમાં એક સૂચિ જાહેર કરવામાં આવી છે વૈશ્વિક ભ્રષ્ટાચાર સૂચકાંકની. હવે ટ્રાન્સપેરેન્સી ઇન્ટરનેશનલ સૂચક એના દ્વારા જાહેર કરવામાં આવી છે. તેનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? તો બર્લિનમાં તેનું હેડક્વાર્ટર છે. અને બર્લિનમાં કઈ જગ્યાએ? તો જે જર્મનીમાં આવેલું છે મિત્રો. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. જે આ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા આ જે ભ્રષ્ટાચાર સૂચકાંક જાહેર કરવામાં આવ્યું છે, તેની સ્થાપના ક્યારે થયેલી? તો 4 મે 1993ના રોજ તેની સ્થાપના થયેલી છે મિત્રો. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ઇન્ડોનેશિયા માસ્ટર બેડમિન્ટન ટુર્નામેન્ટ 2019 પુરુષમાં કોણે જીતેલી છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો તેનું નામ છે આંદ્રેસ એન્ટોનસેન, જે ડેનમાર્કનો ખેલાડી છે મિત્રો. તેણે તાજેતરમાં ઇન્ડોનેશિયા માસ્ટર બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતેલી છે. હવે મિત્રો બેડમિન્ટન છે તો તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ છો, આ પ્રકારની રમત હોય છે બેડમિન્ટન, જે ફૂલ રેકેટ આપણે શુદ્ધ ભાષા ગુજરાતીમાં કહીએ તો ફૂલ રેકેટ તેને કહેવામાં આવે છે. તો તે બેડમિન્ટનમાં જીતેલી છે ટુર્નામેન્ટ પુરુષમાં આંદ્રેસ એન્ટોનેસે.
હવે એવો પ્રશ્ન પૂછે કે ઇન્ડોનેશિયામાં જે માસ્ટર ચાલી હતી બેડમિન્ટન તેમાં મહિલામાં કોણે જીતેલું? તો સાયના નેહવાલે જીતેલું છે. તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે સાયના નેહવાલે. તેણે પણ ઇન્ટરનેશનલ માસ્ટર બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતેલી છે, પણ મહિલામાં. અને પુરુષમાં પૂછે તો આંદ્રેસ એન્ટોનસેને, જે ડેનમાર્કનો ખેલાડી છે મિત્રો. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં 23 જાન્યુઆરીએ કોની યાદમાં ઉજવવામાં આવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તાજેતરમાં 30 જાન્યુઆરી કયો દિવસ ઉજવવામાં આવે છે એ પણ યાદ રાખો. તો ગાંધીજીની યાદમાં શહીદ દિવસ ઉજવવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શહીદ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે શહીદ દિવસ મિત્રો ઉજવવામાં આવે છે 30 જાન્યુઆરીના રોજ. હવે 30 જાન્યુઆરીના રોજ શહીદ દિવસ ઉજવવામાં આવે છે તો કોની યાદમાં? તો મહાત્મા ગાંધીજીની યાદમાં. તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે આપણા મહાત્મા ગાંધીજી. તેની યાદમાં 30 જાન્યુઆરીના રોજ શહીદ દિવસ ઉજવવામાં આવે છે. અને તેની તાજેતરમાં 71મી પુણ્યતિથિ નિમિત્તે આ તાજેતરમાં ઉજવવામાં આવી છે. હવે 71મી પુણ્યતિથિ ઉજવવામાં આવી છે તાજેતરમાં મહાત્મા ગાંધીજીની. તો તેનું મૃત્યુ ક્યારે થયું એ પણ યાદ રાખો. તો 30 જાન્યુઆરી 1948ના રોજ નથુરામ ગોડસેએ ગોળી મારીને તેની હત્યા કરી છે. કોણે ગોળી મારીને હત્યા કરી મિત્રો એ યાદ રાખજો, નથુરામ ગોડસે. તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે નથુરામ ગોડસે. જેણે 1948માં મહાત્મા ગાંધીજીને ગોળી મારીને હત્યા કરી હતી. તેથી શહીદ દિવસ તરીકે ઓળખાય છે 30 જાન્યુઆરીએ ગાંધીજીની યાદમાં મિત્રો. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. અને બીજા દિવસે પણ શહીદ દિવસ ઉજવવામાં આવશે એ પણ યાદ રાખો. તો શહીદ દિવસ એક તો ઉજવવામાં આવે છે 30 જાન્યુઆરીના રોજ, તે મહાત્મા ગાંધીજીની યાદમાં. ત્યારબાદ જે બીજો શહીદ દિવસ ઉજવવામાં આવે છે ભારતમાં 23 માર્ચ 1921ને ધ્યાનમાં રાખીને ઉજવવામાં આવે છે. કારણ કે 23 માર્ચને ધ્યાનમાં રાખીને પણ શહીદ દિવસ ઉજવવામાં આવે છે. તો શા માટે 23 માર્ચને ધ્યાનમાં રાખીને શહીદ દિવસ પણ બીજો ઉજવવામાં આવે છે? તો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને જે ફાંસી દેવામાં આવી હતી 1921ને ધ્યાનમાં રાખીને પણ, આ ત્રણેય શહીદીને ધ્યાનમાં રાખીને પણ 23 માર્ચને દિવસે પણ શહીદ દિવસ ઉજવવામાં આવે છે મિત્રો. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં જીવ લ્યુકે રાઉન્ડ ધ વર્લ્ડ નૌકા દોડ જીતી કોણે? તો તાજેતરમાં જીવ લ્યુકે નામના એક વ્યક્તિએ, જે 73 વર્ષની ઉંમર છે, જે ફ્રાન્સનો છે મિત્રો, તેણે તાજેતરમાં નૌકા દોડ જીતેલી છે તાજેતરમાં. અને 212 દિવસમાં આ નૌકા દોડ જીતેલી છે મિત્રો. તો ઘણી પ્રસિદ્ધિ છે. અને 73 વર્ષની ઉંમરે આ વ્યક્તિએ નૌકા દોડ જીતેલી છે, મતલબ પાણીમાં તરવાનો રેકોર્ડ બનાવ્યો છે. 212 દિવસે આ નૌકા પ્રતિયોગિતા ચાલી હતી મિત્રો. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. ક્યાંનો પ્લેયર છે? તો ફ્રાન્સનો છે મિત્રો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન મને કે ફ્રાન્સ છે મિત્રો. તો ફ્રાન્સ છે તો સૌથી પહેલા મેપમાં જોઈએ કે આ રહ્યું ફ્રાન્સ. ફ્રાન્સની કેપિટલ શું છે? તો પેરિસ તેની કેપિટલ છે. ફ્રાન્સની કરન્સી શું છે? તો યુરો ફ્રાન્સની કરન્સી છે. તો એટલું વસ્તુ તમને ફ્રાન્સ વિશે ખબર હોવી જોઈએ. તાજેતરમાં જીવ લ્યુકરે રાઉન્ડ ધ વર્લ્ડ નૌકા દોડ કોણે જીતેલી છે? તો જીવ લોકે જીતેલી છે, જે ફ્રાન્સનો ખેલાડી છે, જે 73 વર્ષની ઉંમરની વ્યક્તિ છે મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં સાહિત્ય એકેડમી પુરસ્કાર 2018માં ભારતની કેટલી ભાષામાં આપવામાં આવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો 24 ભાષામાં અપાય છે ટોટલ. અને એવું પ્રશ્ન પૂછે કે બંધારણના અનુચ્છેદ 8 મુજબ જો જણાવવામાં આવે મિત્રો, તો ટોટલ 22 ભાષા દર્શાવેલી છે બંધારણમાં અનુચ્છેદ 8 મુજબ. પણ અંગ્રેજી અને રાજસ્થાની ભાષાને જે ઉમેરવામાં આવી નથી. એમ ટોટલ જો ઉમેરવામાં આવે તો ટોટલ 24 ભાષામાં આ સાહિત્ય એકેડમી પુરસ્કાર આપવામાં આવે છે. પણ બંધારણમાં જે 8મી અનુચ્છેદમાં જણાવેલું છે કે ટોટલ ખાલી 22 ભાષામાં જ આપવામાં આવે છે, પણ 2 ભાષા ઉમેરવામાં આવી છે, અંગ્રેજી અને રાજસ્થાની ભાષા. એમ ટોટલ 24 ભાષામાં સાહિત્ય એકેડમી પુરસ્કાર આપવામાં આવે છે. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આ છે કે તાજેતરમાં રાજ્યપાલ, આપણા ગુજરાતના રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીએ વિધાનસભા સત્ર બોલાવ્યું હતું તાજેતરમાં કયા અનુચ્છેદ મુજબ? તાજેતરમાં આપણા ઓમ પ્રકાશ કોહલીએ તે 28 જાન્યુઆરીના રોજ તાજેતરમાં અર્જન્ટમાં વિધાનસભા સત્ર બોલાવ્યું હતું. અને કયા અનુચ્છેદને ધ્યાનમાં રાખીને બોલાવવામાં આવ્યું હતું એ પણ યાદ રાખજો મિત્રો. તો અનુચ્છેદ 174ના ખંડ 1 મુજબ તાજેતરમાં આપણા ગુજરાતના રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી દ્વારા સત્ર બોલાવવામાં આવ્યું હતું. તે કયા અનુચ્છેદ મુજબ? તો 174ના ખંડ 1 મુજબ તાજેતરમાં આપણા ઓમ પ્રકાશ કોહલીએ વિધાનસભા સત્ર બોલાવ્યું હતું. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની મિસિસ ઇન્ટરનેશનલ 2019 કોણે જીતેલી છે?
તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની મિસિસ ઇન્ટરનેશનલ જીતેલી છે નિકિતા પ્રસાદ, જે વડોદરાની છે, ગુજરાતની છે મિત્રો. યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણે ગુજરાત લેવલની જીપીએસસી ક્લાસ 1, 2, 3, 4માં આ પ્રશ્ન પૂછ્યા છે. 2019ની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તમે તૈયારી કરતા હશો તો ગુજરાતની છે મહિલા, તો નિકિતા પ્રસાદ જે વડોદરાની છે. આ યોજના મતલબ આ જેનું આ જે આયોજન થયું હતું તે દુબઈમાં મિત્રો થયું હતું. જે ખિતાબ જીતેલો છે તેનું નામ છે મિસિસ ઇન્ડિયા પર્સનાલિટી પુરસ્કાર જીતેલો છે આ નિકિતા પ્રસાદે, જે વડોદરાની છે મિત્રો. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ખુલ્લામાં શૌચથી મુક્ત શહેર કયું બન્યું છે ભારતનું સૌપ્રથમ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો તાજેતરમાં ખુલ્લામાં શૌચથી મુક્ત બન્યું છે ભારતનું એકમાત્ર શહેર, તેનું નામ છે અમદાવાદ, જે ગુજરાતમાં આવેલું છે મિત્રો. જે કોમ્પિટિટિવ એક્ઝામ આપણી માટે ખૂબ જ મહત્વનું બની રહે છે. તો તાજેતરમાં ખુલ્લામાં શૌચથી મુક્ત શહેર કયું બન્યું છે ભારતનું? તો અમદાવાદ, જે ગુજરાતમાં આવેલું છે. અને તેને કયું પ્રમાણપત્ર મળેલું છે એ પણ યાદ રાખો. જો તમે ક્લાસ 1, 2ની તૈયારી કરતા હશો તો ડીપમાં ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પેપર સેટર પૂછી શકે છે, જેનું મગજ વયો ગયું તો એ પૂછી હોતે લે પ્રમાણપત્ર, કયું પ્રમાણપત્રને ધ્યાનમાં રાખીને આ ખુલ્લામાં શૌચ મુક્ત શહેર બન્યું છે? તો ODP++ ને આધારે આ પ્રમાણપત્રને આધારે શૌચ મુક્ત શહેર બન્યું છે મિત્રો. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાં તમને ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં અમેરિકામાં ચાલેલું એક શટડાઉન તે કેટલા દિવસ પછી બંધ થયું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો તાજેતરમાં એક અમેરિકામાં શટડાઉન ચાલુ થયું હતું, તે તાજેતરમાં હમણાં આજના મતલબ 31 જાન્યુઆરીના રોજ બંધ થયું છે. તેનું શટડાઉનનું કેટલા દિવસે બંધ થયું છે એ યાદ રાખજો. તો મતલબ 35 દિવસે આ શટડાઉન પૂરું થયું હતું આ અમેરિકામાં મિત્રો. અને જે શટડાઉન મિત્રો અમેરિકામાં થયું છે મિત્રો, તેનું કારણ શું હતું આ શટડાઉન થવાનું એ પણ યાદ રાખો. તો તેનું નામ છે, જે કારણ થયું છે ટ્રમ્પ મેક્સી. શું મિત્રો? ટ્રમ્પ મેક્સી. આ એક ટ્રમ્પ છે જેને આધારે અમેરિકામાં તાજેતરમાં ચાલેલું 35 દિવસ સુધી શટડાઉન ચાલેલું, તેનું કારણ હતું ટ્રમ્પ મેક્સી. આ પ્રશ્ન પૂછી શકે તો ટ્રમ્પ મેક્સી તેનું કારણ હોવાથી તાજેતરમાં અમેરિકામાં 35 દિવસનું શટડાઉન હમણાં તાજેતરમાં પૂરું થયું છે. હવે અમેરિકા છે મિત્રો, તો સૌથી પહેલા મેપમાં જોઈ લે કે આ રહ્યું અમેરિકા. અમેરિકા છે તો અમેરિકાની કેપિટલ શું છે? તો વોશિંગ્ટન ડીસી. રાષ્ટ્રપતિ કોણ છે તાજેતરમાં? તો ડોનાલ્ડ ટ્રમ્પ. કેટલામાં નંબરના છે? તો 45માં નંબરના તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ છે અમેરિકાના. કરન્સી શું છે? તો ડોલર અમેરિકાની કરન્સી છે. તો એટલું વસ્તુ તમને અમેરિકા વિશે ખબર હોવી જોઈએ મિત્રો. તાજેતરમાં અમેરિકામાં કેટલા દિવસ પછી શટડાઉન પૂરું થયું છે? તો 35 દિવસ પછી શટડાઉન પૂરું થયું છે હમણાં તાજેતરમાં મિત્રો. હવે આજના વિડીયોમાં તમને સૌથી સારામાં સારો પ્રશ્ન કયો લાગ્યો તમારે મને નીચે કોમેન્ટ ઉપર લખીને મને મોકલવાનો છે, જેથી મને પણ આઈડિયા આવે કે મારા સ્ટુડન્ટ કઈ વસ્તુ પર સૌથી વધારે ફોકસ આપે છે. તો એઝ અ રિક્વેસ્ટ કે તમે આનો આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો મિત્રો. ત્યારબાદ મિત્રો કાલના વિડીયોના પ્રશ્ન હતા કે પદ્મશ્રી એવોર્ડ લેવાની ના કોણે પાડી? તો ગીતા મહેતા. અને ગીતા મહેતા કોણ છે? તો ઓડિશાની છે અને તે નવીન પટનાયક જે ઓડિશાના CM છે મિત્રો, તેની બહેન છે. આ ગીતા મહેતાએ તાજેતરમાં પદ્મશ્રી લેવાની ના પાડી દીધી છે. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન હતો કે 70મો પ્રજાસત્તાક દિવસનો વિષય શું હતો? તો ગાંધીજી કા જીવન તેનો વિષય હતો. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન હતો કે વિમ્બલ્ડન ઓપન કયા મેદાન પર રમાય છે? તો ઘાસના મેદાન પર રમાય છે મિત્રો. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન હતો કે ફ્રેન્ચ ઓપન કયા મેદાનમાં રમાય છે? તો લાલ માટીના મેદાન પર રમાય છે ફ્રેન્ચ ઓપન. તો ઘણા બધા સ્ટુડન્ટે આનો સાચો આન્સર આપેલો છે મિત્રો. તો થેન્ક યુ સો મચ મિત્રો. આવી રીતના ફીડબેક કરતા રહેજો, જેથી મને પણ વધારે મોટિવેશન મળે તમારી માટે નોન સ્ટોપ ડેલી બેઝ પર આવા કરંટ અફેર્સના વિડીયો તમારી માટે બનાવતો રહું. તમારો કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ સુઝાવ હોય, નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. 24 કલાકની અંદર રિપ્લાય કરવાની કોશિશ કરી. અને વિડીયોઝ પસંદ આવતો એઝ અ રિક્વેસ્ટ કે એક લાઇક તો જરૂરથી કરજો. તો આજનો વિડીયો ટાર્ગેટ છે 1000 લાઇકનો. જલ્દી એક લાઇક કર્યો, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયોઝ તેના સુધી પહોંચાડી દેશે, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળી છે મિત્રો. તો અત્યારે જ લાઇક બટન પર ક્લિક કરવા વિનંતી. અને મારા નવા દર્શક મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો, જેથી સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયોઝ તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે. તો આ બાજુના ઘંટી બટન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે ઘંટી બટન દબાવવાનું ભૂલી જશો તો તમને નોટિફિકેશન મળશે નહીં. તો એઝ અ રિક્વેસ્ટ કે આ નોટિફિકેશન મેળવવા માટે આ બેલ આઇકોનને દબાવવાનું ભૂલશો નહીં. ત્યારબાદ મિત્રો આજના વિડીયોના પ્રશ્ન છે કે વિશ્વનો સૌથી વ્યસ્ત એરપોર્ટ કયું માનવામાં આવ્યું છે તાજેતરમાં? કયું બન્યું છે? તો દુબઈનું બન્યું છે, અમેરિકાનું બન્યું છે, રશિયાનું બન્યું છે, અથવા તો ભારતનું બન્યું છે. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન છે કે ડેટા પ્રોટેક્શન ડે તાજેતરમાં ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો ઓપ્શન છે 25 જાન્યુઆરી, 26 જાન્યુઆરી, 27 જાન્યુઆરી, 28 જાન્યુઆરી. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન આવે છે કે ગાંધીજી બેરિસ્ટર ક્યારે બન્યા છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો ઓપ્શન છે 1890, 1891, 1892, 1893. ડેલી બેઝ પર મારા કરંટ અફેર્સના વિડીયોઝ મિત્રો જોતા હશો તો તમે આનો આન્સર સરળતાથી આપી શકશો. તો એઝ અ રિક્વેસ્ટ કે તમે આનો આન્સર
નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને મને મોકલજો. તમારો કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ સુઝાવ હોય તો એઝ અ રિક્વેસ્ટ એક લાઇક જરૂરથી કરી દેજો મિત્રો. અને એઝ અ રિક્વેસ્ટ એક મોટિવેશન માટે એક થેન્ક યુ લખીને જરૂરથી મોકલી દેજો. કેમ કે તમારા વિડીયોઝ બનાવવા માટે તમારે 4 થી 5 કલાક લાગે છે. તો એઝ અ રિક્વેસ્ટ એક થેન્ક યુ લખીને જેથી મોકલી દેજો, જેથી મને પણ વધારે મોટિવેશન મળે. અને વિડીયોઝ પસંદ આવે તો એઝ અ રિક્વેસ્ટ કે મિત્રો એક લાઇક તો જરૂરથી કરજો. તમારી એક લાઇક કોઈ એક જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયોઝ તેના સુધી પહોંચાડી દેશે, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળે છે તમને. તો એઝ અ રિક્વેસ્ટ કે એક લાઇક તો જરૂરથી કરજો. તમારો કિંમતી સમય આપીને મારો વિડીયો જોવા માટે ધન્યવાદ. હું આશા કરું કે તમારો દિવસ આજનો ખૂબ જ સરસ જાય મિત્રો. તમારી આવનારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક્સ ફોર ધ વોચિંગ ધ વિડીયો મિત્રો.